ડીસા કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા અચાનક ધરણા પર બેસી જતા વહીવટીતંત્રમાં દોડધામ મચી ડીવાયએસપી સહિત જિલ્લા શિક્ષણાધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓએ વોર્ડન વિવિધ પ્રકારના કામ કરવાની માનસિક ટોર્ચર કરતા આજે વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો। બનાવને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી, સ્થાનિક પોલીસ, શહેર મામલતદાર સહિતની ટીમો વિદ્યાલયમાં પહોંચી વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે, જ્યાં અંતરિયાળ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિનામૂલ્યે અભ્યાસ કરાવવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી છે અને અત્યારે અહીં 100 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન જ્યોતિબેન દરજી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો વિદ્યાર્થીનીઓ દ્વારા લગાવ્યા હતા અને વિદ્યાર્થીનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવે છે। તેના જન્મદિવસની ઉજવણી માટે પણ વિદ્યાર્થીનીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે। એટલે જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવરજવર કરતો હતો, ત્યારે વારંવાર વોર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિનઅધિકૃત રીતે શાળામાં અવરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ આજે ભારે હંગામો મચાવ્યો હતો। વોર્ડન છેલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતી વિદ્યાર્થીનીઓને હેરાન કરતા વિદ્યાર્થીનીઓ ખૂબ જ પડી ભાગી હતી અને ધુસકે ધુસકે રડવા લાગી હતી। અસહ્ય ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ વિદ્યાલયના પ્રાંગણમાં જ ધરણા પર બેસી ગઈ હતી અને જ્યાં સુધી વોર્ડનની બદલી કરી તેની સામે કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ બનાવ અંગે વાલીઓએ જિલ્લા કલેક્ટરને જાણ કરતા જ જિલ્લા શિક્ષણાધિકારી, સ્થાનિક પોલીસ, શહેર મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક વિદ્યાલય ખાતે પહોંચી હતી અને સતત 2 કલાક સુધી એક પછી એક વિદ્યાર્થીની અને વાલીઓની રજૂઆત સાંભળી હતી। ત્યારબાદ આ બાબતે ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તરત જ વોર્ડનને રજા પર ઉતારી દઈ તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતો મામલો થાળે પડ્યો હતો। આ અંગે વિદ્યાર્થીની રસીલા ચૌધરી, મિત્તલ ચૌધરી અને વાલી પીનાબેન માળીએ જણાવ્યું હતું કે અહીંયાના વોર્ડન જ્યોતિબેન દરજી દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે, અભ્યાસ સિવાયના વિવિધ કામો કરાવે છે। વોર્ડનના છોકરાનો બર્થડે હોય તો પણ વિદ્યાર્થીનીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે। વોર્ડનનો પતિ પણ અનઅધિકૃત રીતે વિદ્યાલયમાં અવરજવર કરે છે, જેથી આજે કંટાળેલી તમામ વિદ્યાર્થીનીઓએ ધરણા પર બેસી ગઈ છે અને જ્યાં સુધી વોર્ડન સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી VM પટેલે જણાવ્યું હતું કે ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને હેરાન કરતા હોવાની માહિતી મળતા જ અમે તરત જ આવ્યા છીએ। વિદ્યાર્થીનીઓ અને વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ અમે તરત જ વોર્ડનને રજા પર ઉતારી દીધા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સાહેબ, અહીંયા કેટલી વિદ્યાર્થીઓ છે, શું સમસ્યા હતી અને એનું નિરાકરણ કઈ રીતે? ડીસા કસ્તુરબા બાલિકા વિદ્યાલયની અંદર 100 દીકરીઓ નિવાસી રહી અને અભ્યાસ કરી રહી છે। આ દીકરીઓ પૈકી કેટલીક દીકરીઓ એમના વાલીઓએ કેજીબીના વોર્ડનની વિરુદ્ધમાં કેટલીક રજૂઆત કરી હતી અને એ બધા વાલીઓ આજે સંસ્થામાં આવ્યા હતા। એના ભાગરૂપે અત્રે સમગ્ર વહીવટીતંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે હું પણ ઉપસ્થિત રહી અને વાલીઓ અને દીકરીઓની રજૂઆત સાંભળી હતી। રજૂઆતના ધ્યાને લઈ અને સૌ વાલીઓ અને દીકરીઓની રજૂઆતનું નિરાકરણ સ્તર ઉપર અમે લાવ્યા છીએ। વાલીઓ અને દીકરીઓને અત્યારે સંતોષ થયો છે અને આગામી 1-2 દિવસની અંદર આનો વિગતવાર તપાસ કરાવી અને વોર્ડન જો કોઈ જવાબદાર હશે તો એમની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। હાલ પૂરતા વોર્ડનને અમે રજા આપી છે, બીજા આસિસ્ટન્ટ વોર્ડન અને સામેની કેજીબીના વોર્ડનની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ વિભાગ તરફથી પણ 2 મહિલા પોલીસ અધિકારીની પણ અહીંયા ઉપસ્થિત રાખેલા છે। આભાર। અહીંયા કેટલી વિદ્યાર્થીઓને શું તકલીફ છે? મારું નામ ચૌધરી રસીલાબેન ભુરાભાઈ છે। અહીંયા 100 છોકરીઓ રહે છે અને અમને બહુ માનસિક ત્રાસ આપે છે આ મેમ જ્યોતિ મેમ। અમને આખો દિવસ કામ કરાવે છે, અમારી પાસે એના કપડાં ધોવરાવે છે। એના પતિ આખો દિવસ હોસ્ટેલમાં રહે છે અને એના પતિ રાતના 12 વાગે અમારા રૂમમાં આવે છે અને અમને ગમે એમ વાતો કરે। સ્કૂલ ચાલુ છે ત્યારની વાત ના, એના પતિ અહીંયા જ રહે અને આજે એના છોકરાનો બર્થડે તો અમારા પાસેથી 7,000 ઉઘરાયા અને એના છોકરા માટે સાયકલ લઈ 70 રૂપિયા બધી છોકરીઓ પાસેથી લીધા અને એના ચમચા જે રહ્યા ને એ એમ કે આટલું મેમ માટે નહીં કરો, મેમને હાલ બેંક પહેલે 0 એટલે શું અમારા માટે મેમ અહીંયા આવ્યા? અમારે શું કરવાનું? એને લીધે અમારે કોઈ પૈસા લેવાના? અમે ગરીબ મા બાપ ને હતા એટલે તો અમે એટલા
એનો પતિ હતો, એક બીજો ભાઈ હતો, એ થેલો લઈને બહાર ફરતો હતો. હું 2 દિવસ પહેલા આવીને ત્યારે એનો એક ભાઈ હતો ને એક કોક એનો પતિ હતો, એ 2 વ્યક્તિમાં અંદર હતા. કેમેરો પાસો કર્યો એટલે મેં પેલી પડદો હટાયો ને ત્યારે મેં માણસોને દેખ્યા. એટલે મને એક છક પડ્યો એટલે હું 3 અઠવાડિયાથી અહીંયા આવું છું. રોજ હું આવીને ચેકિંગ કરીને હું મારી રીતે જતી રહું છું. મને આજે એટલી બધી એમ થયો કે છોકરીઓ ત્રાસ કરવા મળી કે મમ્મી રોજ 50-50 રૂપિયા માગે છે, કોઈક દંડ ઉઘરાવે છે. એટલે મને એવો થયો મેં કે આનો કોઈક હોસ્ટેલનો નિયમ લાવવું જ પડશે. અને રોજનો મેદાના લોટની તો રોટલી ખવડાવે છે. હવે સરકારને શું કરવાનું એ તો સરકારને નિર્ણય લેવો પડશે ને. અમારે તો આ જ્યોતિ મેમની બદલી કરાવો ને કોક એનો કરવો પડશે. હવે મારું નામ પીનાબેન દિનેશજી હિમતાજી માળી.